સૌથી પહેલું કન્યાદાન કોણે કર્યું હતું? દક્ષ પ્રજાપતિની 27 દીકરીઓ અને ચંદ્રદેવનું રહસ્ય. જાણો આ રહસ્યમય કહાની. આજે જ્યારે કોઈ પિતા પોતાની દીકરીનો હાથ વરરાજાના હાથમાં સોંપે છે ત્યારે કદાચ તેને ખબર પણ નથી હોતી કે તે હજારો વર્ષ જૂની એક પરંપરાને આગળ વધારી રહ્યો છે. પણ એક સવાલ છે, આ દુનિયામાં સૌથી પહેલું કન્યાદાન કોણે કર્યું હતું? કયા પિતાએ સૌ પ્રથમ પોતાની દીકરીનો હાથ કોઈ વરના હાથમાં સોંપ્યો હતો? અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ કહાનીનો સંબંધ માત્ર એક દીકરી કે એક લગ્ન સાથે નથી, પરંતુ આકાશમાં દેખાતા 27 નક્ષત્રો સાથે પણ છે. કહાની શરૂ થાય છે પૌરાણિક સમયમાં. તે સમયે પ્રજાપતિ દક્ષનું નામ સૃષ્ટિની વ્યવસ્થા સાથે જોડાયેલું હતું. કહેવાય છે કે દક્ષ પ્રજાપતિને અનેક પુત્રીઓ હતી, પરંતુ તેમની 27 પુત્રીઓ વિશેષ માનવામાં આવે છે. આ 27 પુત્રીઓને સામાન્ય પુત્રીઓ માનવામાં આવતી નથી. પૌરાણિક માન્યતા અનુસાર આ 27 પુત્રીઓનું પ્રતીક આકાશમાં 27 નક્ષત્રો સાથે જોડાય છે. અને પછી આવ્યો એક ક્ષણ જેણે ભારતીય લગ્ન પરંપરાની એક મહત્વપૂર્ણ માન્યતા સાથે પોતાનું નામ જોડી દીધું. દક્ષ પ્રજાપતિએ પોતાની 27 પુત્રીઓના લગ્ન ચંદ્રદેવ સાથે કરાવ્યા. કહેવાય છે કે ચંદ્રદેવે પોતાની 27 પત્નીઓ એટલે કે 27 નક્ષત્રો સાથે જોડવામાં આવ્યા. અહીંથી જ એક રસપ્રદ ધાર્મિક માન્યતા સામે આવે છે. સૌથી પહેલું કન્યાદાન દક્ષ પ્રજાપતિએ કર્યું હતું, પરંતુ કહાની અહીં પૂરી થતી નથી. કારણ કે પ્રશ્ન ઊભો થાય છે, દક્ષ પ્રજાપતિએ પોતાની દીકરીઓને ચંદ્રદેવને સોંપી તો દીકરીની વિદાયની પરંપરા સાથે તેનો સંબંધ કેવી રીતે જોડાયો? પ્રાચીન ભારતીય લગ્ન પરંપરામાં લગ્ન માત્ર બે વ્યક્તિઓનું મિલન નહોતું, તે બે પરિવારો અને બે જીવનને જોડતી સંસ્કાર વિધિ હતી. કન્યાના માતા પિતા પોતાની દીકરીના નવા જીવન માટે આશીર્વાદ આપતા અને વરરાજા તેની સાથે જીવનભર સન્માન, રક્ષણ અને જવાબદારી નિભાવવાના સંકલ્પ સાથે લગ્ન બંધનમાં જોડાતો. આ જ ભાવના સાથે કન્યાદાનની પરંપરા જોડાયેલી માનવામાં આવે છે. કન્યા એટલે પુત્રી અને દાન એટલે અર્પણ. પરંતુ અહીં દાનનો અર્થ કોઈ વસ્તુની જેમ દીકરીને આપવો એવો નથી. ધાર્મિક પરંપરામાં તેનો ભાવ છે પોતાની પુત્રીના નવા જીવનની જવાબદારી અને સુખ માટે વરરાજા પર વિશ્વાસ મૂકવો. અને પછી આવે છે લગ્નનો સૌથી ભાવુક ક્ષણ, વિદાય. જે દીકરી વર્ષો સુધી પોતાના માતા પિતાના ઘરમાં મોટી થઈ, જેના હાસ્યથી ઘર ગુંજતું હતું, જેના પગલાંથી આંગણું જીવંત લાગતું હતું, એ જ દીકરી લગ્ન પછી પોતાના નવા જીવન તરફ આગળ વધે છે. એટલા માટે ભારતીય સંસ્કૃતિમાં દીકરીની વિદાય માત્ર એક વિધિ નથી, તે માતા પિતાની લાગણી, આશીર્વાદ અને એક નવા સંબંધની શરૂઆતનું પ્રતીક બની ગઈ. સમય સાથે ભારતના અલગ અલગ પ્રદેશોમાં કન્યાદાનની રીતો પણ બદલાતી ગઈ. ક્યાંક પિતા પોતાની હથેળી પર દીકરીનો હાથ રાખે છે, ક્યાંક વરરાજા તેનો હાથ પોતાના હાથમાં લે છે, અને ક્યાંક પવિત્ર જળ દ્વારા આ સંકલ્પની વિધિ કરવામાં આવે છે. પરંતુ દરેક જગ્યાએ ભાવ એક જ છે, દીકરીના નવા જીવન માટે આશીર્વાદ. અને હવે ફરી એ જ સવાલ, સૌથી પહેલું કન્યાદાન કોણે કર્યું હતું? પૌરાણિક માન્યતા અનુસાર તેનો જવાબ છે પ્રજાપતિ દક્ષ. તેમની 27 પુત્રીઓ અને ચંદ્રદેવ સાથે જોડાયેલી આ કહાનીને ભારતીય પરંપરામાં કન્યાદાન અને લગ્ન વિધિની પ્રાચીન માન્યતાઓ સાથે જોડવામાં આવે છે. જો કે એક વાત યાદ રાખવી જરૂરી છે, આ દાવો પૌરાણિક માન્યતા પર આધારિત છે. તેને ચોક્કસ ઐતિહાસિક ઘટના તરીકે સાબિત કરવી મુશ્કેલ છે. પણ કદાચ આ કહાનીનો સૌથી સુંદર સંદેશ એ છે કે લગ્નમાં દીકરી કોઈની વસ્તુ નથી,
તે તો પોતાના માતા પિતાના આશીર્વાદ લઈને પોતાના જીવનની નવી સફર શરૂ કરતી વ્યક્તિ છે. અને જ્યારે પિતા દીકરીનો હાથ વરરાજાના હાથમાં આપે છે ત્યારે કદાચ એ હાથમાં માત્ર એક હાથ નથી હોતો, પરંતુ વર્ષોની મમતા, વિશ્વાસ, આશીર્વાદ અને હજારો યાદો પણ સાથે હોય છે. આ જ છે કન્યાદાન પાછળ છુપાયેલી પૌરાણિક કહાની. અને હવે જ્યારે તમે કોઈ લગ્નમાં કન્યાદાન થતું જુઓ ત્યારે કદાચ તમને આ 27 નક્ષત્રો અને દક્ષ પ્રજાપતિની કહાની પણ યાદ આવશે. મિત્રો, આવી ધાર્મિક અને રહસ્યમય કહાની જોવા માટે આ વિડીયોને લાઈક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ મિત્રો.